નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શનિભાઈ શાહ શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી આ ઈ લર્નિંગ પ્રોગ્રામના ભાગ 12 ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 12 ની અંદર ખૂબ જ અગત્યનો ટોપિક, અગત્યનો પ્રશ્ન 4 માર્કનો એટલે કે 23મો પ્રશ્ન, જે એનસીઈઆરટીની બોર્ડની પરીક્ષામાં પૂછવા માટે ખૂબ જ મોસ્ટ ટાઈમ બી છે. પ્રશ્ન છે, દૈનિક એટલે કે રોજિંદા જીવનમાં પીએચનું મહત્વ જણાવો. પીએચનું મહત્વ એટલે કે પીએચનો ઉપયોગ કેવી રીતે ક્યાં થઈ શકે તેની માહિતી આપણે મેળવવાની છે. હવે આ પીએચ શું છે એ આપણે ભાગ 11 ની અંદર જોઈ ચૂક્યા આના પહેલાના ભાગમાં. તો આજના ભાગમાં દૈનિક એટલે કે રોજિંદા જીવનમાં પીએચનું મહત્વ કઈ કઈ જગ્યાએ થઈ શકે તેની માહિતી મેળવવાની છે. આપણી સામે અહીં 5 ટોપિક છે જે રોજિંદા જીવનમાં ખૂબ જ મહત્વના છે. તેના અંદર પીએચનું મહત્વ શું રહેલું છે તે આપણે જોવાના છીએ. તો ચાલો આ પ્રશ્નની વિગતવાર સમજૂતી લઈ લઈએ. તો તમારી નોટબુકમાં આ પ્રશ્ન 4 માર્કનો જે છે તે વિગતવાર લખી લેશો અને એનસીઈઆરટીની ટેક્સ્ટબુકમાંથી આ પ્રશ્ન એકવાર વાંચી પણ જશો. તો ચાલો વિદ્યાર્થીઓ શરૂ કરીએ. 23મો પ્રશ્ન 4 માર્કનો પ્રશ્ન એટલે કે દૈનિક કે રોજિંદા જીવનમાં પીએચનું મહત્વ સમજાવો. તો કુલ 5 મહત્વ છે. પહેલું, સજીવના અસ્તિત્વ માટે. બીજું, જમીન માટે. ત્રીજું, પાચન ક્રિયામાં. ચોથું, દાંતના ક્ષયનથી બચવા. અને 5મું, મધમાખીના ડંખથી બચવા માટે પીએચનું મહત્વ શું છે તેની વિગતવાર માહિતી લેવાના છીએ. ચલો શરૂ કરીએ. સૌથી પહેલો ટોપિક, સજીવના અસ્તિત્વ માટે પીએચનું મહત્વ. વિદ્યાર્થી મિત્રો, સજીવનું શરીર એટલે કે તેની દેહધાર્મિક ક્રિયા, રોજિંદી જે ક્રિયા છે સજીવની, તેનું પીએચનું મૂલ્ય આશરે 7 થી 7.8 છે. મૂલ્ય યાદ રાખશો. આ તમામ મૂલ્ય એમસીક્યુ માટે પણ બહુ જ અગત્યના છે. તો શરીરની દેહધાર્મિક ક્રિયા કરવા માટે સજીવના પીએચનું મૂલ્ય 7 થી 7.8 છે. નોંધી લઈએ. સજીવ કે જેના શરીરની દેહ ધાર્મિક એટલે કે રોજિંદી ક્રિયા માટે પીએચ નું મૂલ્ય 7 થી 7.8 છે. તો દેહધાર્મિક ક્રિયા એટલે રોજિંદી જીવનની ક્રિયા કરે છે જે સજીવ, તે પોતાની ક્રિયા આટલા પીએચની અંદર કરી શકે છે. એટલે સામાન્ય રીતે પીએચનું મૂલ્ય સજીવ માટે, શરીર માટે ખૂબ જ સારું છે, 7 થી 7.8 એટલે કે તટસ્થ અને થોડુંક બેઝ. તો 7 થી 7.8 જે છે તે સજીવના શરીરની દેહધાર્મિક ક્રિયા કરવા માટેનું અગત્યનું મૂલ્ય છે, પીએચનું મૂલ્ય. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે પાણીનું એટલે કે પાણીનું પીએચનું મૂલ્ય 7 છે, જ્યારે વરસાદના પાણીના પીએચનું મૂલ્ય 5.6 છે. તો વરસાદ એટલે કે જેમાં એસિડનું પ્રમાણ હોય છે એટલે કે એનું મૂલ્ય હોય છે 5.6. તો સામાન્ય રીતે વરસાદના પાણીના પીએચનું મૂલ્ય 5.6 છે, જ્યારે પીવાલાયક પાણી જે છે તટસ્થ એટલે કે તેના પીએચનું મૂલ્ય 7 છે. હવે વરસાદના પાણીનું મૂલ્ય 5.6 છે, પરંતુ જે સમયે જો પીએચનું મૂલ્ય 5.6 થી ઘટે તો તેમાં એસિડનું પ્રમાણ વધે છે, જે આપણે આકૃતિમાંથી આના પહેલાના ભાગમાં જોઈ ચૂક્યા છીએ. જો વરસાદના પાણીના મૂલ્ય એટલે પીએચનું મૂલ્ય, વરસાદના પાણીના પીએચનું મૂલ્ય એટલે કે 5.6 થી જો ઘટાડો થાય તો તેમાં એસિડનું માત્રા વધે, જેને આપણે એસિડ વર્ષા કહીએ છીએ. આથી આવી વરસાદને શું કહેશું? એસિડ વર્ષા કહેશું.
કારણ કે તેમાં એસિડનું મૂલ્ય વધે છે. તો વરસાદના પાણીના પીએચનું મૂલ્ય 5.6 છે, પરંતુ આ 5.6 થી જો ઘટે તો તેને આપણે એસિડ વર્ષા તરીકે કહી શકીએ છીએ કે ત્યાં એસિડ વર્ષા પડી રહી છે. તો એસિડ વર્ષા પડ્યું એમ ક્યારે કહી શકાય કે જ્યારે મૂલ્ય 5.6 થી ઘટે. તો પાણીના પીએચનું મૂલ્ય 5.6 થી ઘટે તો તેમાં એસિડની માત્રા વધે છે, નાથી તેને આપણે એસિડ વર્ષા તરીકે ઓળખીએ છીએ. તો આ તો પહેલી વાત સજીવના અસ્તિત્વ માટે. તો મુખ્ય વાત એ છે, જો એસિડ વર્ષા પડશે તો પાણીમાં, એટલે કે તળાવ છે, સરોવર છે કે નદી છે, તેમાં રહેતા જીવજંતુ નું જીવન જોખમાય છે. કારણ કે જો એસિડ વર્ષા પડે તો એસિડની માત્રા વધી જશે, અને પાણીમાં એસિડની માત્રા વધે તો તેની અંદર રહેતા જળચર પ્રાણીઓ છે કે જીવજંતુઓ છે તેનું જીવન જોખમાય છે, તેનું જીવન ખૂબ જ જોખમવાળું બની જાય છે. એટલે કે તેના જીવનમાં ખૂબ જ ફેરફાર થાય છે, અથવા તેમાં રહેતા માછલા છે કે કોઈ પણ જીવજંતુ છે તે મરી જાય છે, કારણ કે તેમાં એસિડની માત્રા વધી જાય છે. તો એસિડ વર્ષા જે જીવજંતુ માટે ખૂબ જ જાનલેવા છે તેમ કહી શકાય. તો આ તો સજીવના અસ્તિત્વ માટે પીએચનું મહત્વ. ચલો નંબર 2 માં જોઈએ જમીન માટે પીએચનું મહત્વ. તો સામાન્ય રીતે જમીનમાં પીએચનું મૂલ્ય જે છે 6.5 થી 7.3. તો સારી અથવા ફળદ્રુપ જમીનની પીએચનું મૂલ્ય 6.5 થી 7.3 ની વચ્ચે હોય છે. આવી જમીનમાં પાક ખૂબ જ સારો થાય છે, કારણ કે જમીન કેવી છે, સારી અથવા ફળદ્રુપ. તો જે જમીનના પીએચનું મૂલ્ય 6.5 થી 7.3 ની વચ્ચે હોય તેવી જમીન ફળદ્રુપ જમીન કહેવાશે, ત્યાં પાક ખૂબ જ સારો થાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, કારણ એક જ છે, જો આ જમીનમાં પીએચનું મૂલ્યમાં 6.5 થી ઘટે, અહીં મૂલ્ય 6.5 થી ઘટે તો તે એસિડિક જમીન બનશે. તો વિદ્યાર્થી મિત્રો, જેવી જમીનમાં 6.5 થી મૂલ્ય ઘટે તો તે એસિડિક જમીન બને છે. પીએચનું મૂલ્ય 6.5 થી ઘટે તો તેને આપણે એસિડિક જમીન કહેશું. આકૃતિ પરથી, આની પહેલાના ભાગમાં આકૃતિ આપણે જોઈ ચૂક્યા છીએ. તે એસિડિક જમીન બને છે, જેને તટસ્થ કરવા માટે હવે એસિડની માત્રા હોય તો તેને તટસ્થ કરવા માટે શું ઉમેરવું પડે, અંદર બેઝ ઉમેરવું પડે. એસિડ અને બેઝ ભેગા થાય તો આપણને તટસ્થીકરણની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. અહીં એસિડિક જમીન એટલે કે એસિડની માત્રા વધુ છે તો બેઝ તરીકે આપણે તેમાં લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરીએ છીએ. પરંતુ આવા સમયે જો પીએચનું મૂલ્ય 7.3 થી વધે તો તે જમીનને આપણે બેઝિક જમીન કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, બેઝિક જમીનને આપણે તટસ્થ કરવાની વાત આવે તો બેઝિક જમીનને તટસ્થ કરવા માટે તેમાં એસિડ ઉમેરવો પડે. જો બેઝમાં એસિડ ઉમેરીએ તો તે જમીન તટસ્થ બનશે. તો અહીં બેઝિક જમીન છે તેને તટસ્થ કરવા માટે તેમાં જીપ્સમ એટલે કે કેલ્શિયમ સલ્ફેટ અને તેનું પાણીનું મિશ્રણ ઉમેરીએ છીએ, એટલે કે તેને જીપ્સમ તરીકે ઓળખીએ છીએ, જેનું અણુસૂત્ર છે CaSO4.2H2O. તો તેમાં જીપ્સમ ઉમેરવામાં આવે છે.
તો એ બેઝિક જમીનને તટસ્થ કરવા માટે આપણે શું ઉમેરશું? જીપ્સમ ઉમેરીએ છીએ. તો બેઝિક જમીનને તટસ્થ કરવા માટે એસિડિક સ્વરૂપે જીપ્સમ, જ્યારે એસિડિક જમીનને તટસ્થ કરવા માટે બેઝ સ્વરૂપે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે લાઇમ ઉમેરીએ છીએ. તો આ રીતે જમીનમાં પીએચનું મૂલ્ય રહેલું છે. તો તેનું સારી જમીન એટલે કે ફળદ્રુપ જમીન જે છે તેનું મૂલ્ય 6.5 થી 7.3ની વચ્ચે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલા બે મહત્વ હતા સજીવના અસ્તિત્વ માટે, અને બીજું જમીન માટે પીએચનું મહત્વ. ચાલો જોઈએ ત્રીજો નંબર, એટલે કે પાચન ક્રિયામાં પીએચનું મહત્વ. તો વિદ્યાર્થી મિત્રો, પાચન ક્રિયા માટે સૌથી પહેલા જઠરમાં HClનો સ્ત્રાવ થાય છે, જે આપણે જાણીએ છીએ જે બેક્ટેરિયાનો નાશ કરે છે. તો જઠર મુખ્ય અંગ છે પાચન ક્રિયા માટે, જેમાં પાચન ક્રિયા દરમિયાન તેમાં HClનો સ્ત્રાવ થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, અમુક સમયે આપણે જાણીએ છીએ કે અપાચિત ખોરાક અથવા અર્ધપાચિત ખોરાક જે અડધો પચેલો છે અથવા તો પચ્યો નથી, એવા સમયે જો આ અપાચિત ખોરાક જઠરમાં હશે તેવા સમયે HClનો સ્ત્રાવ જઠરમાં વધુ થાય છે, જેથી બળતરા થવાથી જઠરમાં, જેને આપણે એસિડિટી તરીકે ઓળખીએ છીએ. તમે આ નામથી પરિચિત હશો કે પેટમાં બળતરા થાય છે ઘણા સમયે. કેવા સમયે? જ્યારે ખોરાક અપાચિત હોય અથવા અર્ધપાચિત હોય. તો અડધો પચેલો ખોરાક કે ખૂબ જ પચ્યો નથી તેવો ખોરાક જઠરમાં પડેલો હોય, તેવા સમયે જઠરમાં HClનો સ્ત્રાવ વધુમાં વધુ થાય છે. હવે આ વધુ માત્રામાં HClનો સ્ત્રાવ થવાથી પેટમાં બળતરા થશે, ના, જઠરમાં બળતરા થવાથી જેને આપણે એસિડિટી તરીકે ઓળખીએ છીએ. આ એસિડિટીને દૂર કરવા માટે આપણે તેમાં સૌથી પહેલાં આપણે તેમાં જીપ્સમ, જે એસિડિક માધ્યમ છે, અને તેમાં એસિડિક માધ્યમોથી જીપ્સમ જે છે એ એસિડિક સ્વરૂપે વર્તે છે. તેવી જ રીતે અહીંયા HCl પોતે એસિડિક તરીકે વર્તે છે. આ HCl પોતે એસિડિક તરીકે વર્તતો હોવાથી એ એક પ્રકારનો એસિડ જ છે. આ એસિડ પેટમાં હોવાથી બળતરા થશે, જેને આપણે એસિડિટી કહીએ છીએ. હવે આ એસિડિટીને દૂર કરવા માટે તેમાં આપણે બેઝ ઉમેરવો ખૂબ જ જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ એસિડિટીની સામે બેઝ ઉમેરશું તો પેટમાં શું થશે? જઠરમાં તટસ્થીકરણની પ્રક્રિયા થશે અને એસિડિટીમાં થોડીક આપણને રાહત રહેશે. તો આ એસિડિટીમાં રાહત મેળવવા માટે આપણે ખાવાનો સોડા અથવા તો મિલ્ક ઓફ મેગ્નેશિયા વાપરીએ છીએ. આ મિલ્ક ઓફ મેગ્નેશિયા છે શું? MgOH એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, આ એસિડિટીથી એટલે કે એસિડના માત્રાથી બચવા માટે તેમાં બેઝ સ્વરૂપે ખાવાનો સોડા અથવા તો મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે તો તેની સામે આપણને રાહત મળે છે. તો પાચન ક્રિયામાં જઠર ખૂબ અગત્યનું અંગ છે, જેમાં પાચન ક્રિયા દરમિયાન સતત HClનો સ્ત્રાવ થાય છે, જે બેક્ટેરિયાનો નાશ કરવા માટે વપરાય છે. જે શું કરે છે? જે બેક્ટેરિયાનો નાશ કરે છે. અને આ બેક્ટેરિયાનો નાશ કરે છે આથી જ્યારે અપાચિત કે અર્ધપાચિત ખોરાક જઠરમાં પડેલો હશે તેવા સમયે HClનો સ્ત્રાવ અચાનક વધી જાય છે, અને જેવો HClનો સ્ત્રાવ વધી જાય તો પેટમાં એટલે કે જઠરમાં બળતરા થાય છે. આ જઠરમાં બળતરાને આપણે એસિડિટી તરીકે ઓળખીએ છીએ. તો આજે પેટમાં એટલે કે જઠરમાં બળતરા થવી, આ એસિડિટીથી રાહત મેળવવા માટે તેમાં ખાવાનો સોડા અથવા મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે MgOH મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે અથવા લેવામાં આવે તો તેનાથી આપણને
એસિડિટીથી આપણને રાહત મળે છે. તો ચાલો જોઈએ નંબર 4, દાંતના ક્ષયનથી બચવા પીએચનું મહત્વ. વિદ્યાર્થી મિત્રો, દાંતના બહારનું પડ જે છે, દાંતનું બહારનું પડ જે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે, જે આસાનીથી પાણીમાં ઓગળતું નથી. તો દાંતનું બહારનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ, આ કેલ્શિયમ ફોસ્ફેટ જે છે, જેની મદદથી તે બહારનું પડ એટલે કે બહારનું આવરણ જે પાણીમાં આસાનીથી ઓગળતું નથી, તેનું અણુસૂત્ર છે Ca3PO4 ટ્વાઇસ. કેલ્શિયમ ફોસ્ફેટ Ca3PO4 ટ્વાઇસ, જે દાંતની બહારનું પડ કેલ્શિયમ ફોસ્ફેટનું છે, જેની મદદથી દાંત આસાનીથી પાણીમાં ઓગળી શકતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, અગત્યનો ટોપિક એ છે કે આ દાંતનું બહારનું પણ કેલ્શિયમ ફોસ્ફેટનું તો બનેલું છે, જે પાણીમાં આસાનીથી ઓગળતું નથી, પરંતુ મોંમાં પીએચનું મૂલ્ય 5.5 જેટલું જોવા મળે છે. તો મોંમાં પીએચનું મૂલ્ય આશરે 5.5 છે, પરંતુ જો આ મૂલ્ય ઘટે આ પીએચનું મૂલ્ય 5.5 ઘટે તો મોંમાં એસિડનું માત્રા વધે છે. જેની મદદથી દાંતનું ક્ષયન એટલે બહારનું પડ ખવાઈ જાય છે. હવે દાંતનું બહારનું પડ ખવાઈ જાય તો આથી દાંતનું ક્ષયન થયું છે તેમ કહી શકાય. તો તેનાથી બચવા માટે દંતમંજન ટૂથપેસ્ટ આપણે વાપરીએ છીએ, જે બેઝ તરીકે વર્તે છે. આ દંતમંજન કે ટૂથપેસ્ટ છે તે બંને એસિડની સામે રક્ષણ આપે છે. તો દાંતની અંદર જો ક્ષયનની વાત કરીએ તો જો મોંમાં પીએચનું મૂલ્ય 5.5 છે, તો સામાન્ય રીતે મોંમાં પીએચનું મૂલ્ય 5.5 હોવાથી જો આ મૂલ્યમાં ઘટાડો થાય તો મોંમાં એસિડની માત્રા વધે. તો મોઢામાં એસિડની માત્રા વધે તો દાંતનું બહારનું પડ ખવાઈ જાય છે. અને તેનાથી રક્ષણ મેળવવા માટે આપણે દરરોજ સવારે કે સાંજે શું કરીએ છીએ? સૂતા પહેલાં દંતમંજન કરીએ છીએ. તો સવારે અથવા રાત્રે સૂતી વખતે દંતમંજન કે ટૂથપેસ્ટનો ઉપયોગ આપણે બેઝ સ્વરૂપે કરીએ છીએ, જે મોંમાં રહેલા એસિડની માત્રા સામે આપણને રક્ષણ આપે છે. આથી એસિડની માત્રા ઘટે છે અને દાંતના ક્ષયનથી આપણે બચી શકાય છે. તો દાંતના ક્ષયનથી બચવા માટે પીએચનું મહત્વ. તો નંબર 4 ફરી જોઈએ, દાંતના ક્ષયનથી બચવા માટે પીએચનું મહત્વ. તો દાંતનું બહારનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ Ca3PO4 ટ્વાઇસ થી બનેલું છે, જે આસાનીથી પાણીમાં ઓગળતું નથી. મોઢામાં પીએચનું મૂલ્ય સામાન્ય રીતે 5.5 છે, પરંતુ આ મૂલ્ય 5.5 થી ઘટે તેવા સમયે મોંમાં એસિડની માત્રા જે છે તે વધે છે. મોઢામાં એસિડની માત્રા વધે તેની મદદથી દાંતનું બહારનું પડ ખવાઈ જાય છે, જેને આપણે દાંતનું ક્ષયન કહીએ છીએ. તેનાથી બચવા માટે આપણે દંતમંજન કે ટૂથપેસ્ટ તરીકે આપણે બેઝ વાપરીએ છીએ. ચલો અંતિમ તબક્કામાં જોઈએ રોજિંદા જીવનમાં પીએચનું મહત્વ. એમાં 5મો ભાગ મધમાખીના ડંખથી બચવા. તો વિદ્યાર્થી મિત્રો, મધમાખીના ડંખમાં મેલેટિન નામનો એસિડિક પદાર્થ હોય છે. એક માર્કમાં પૂછાયેલો પ્રશ્ન છે, મધમાખીના ડંખમાં એસિડિક માધ્યમ તરીકે શું વપરાય છે? મેલેટિન. આ મેલેટિનની મદદથી તે ભાગ ઉપસી આવે છે જ્યાં બળતરા થાય છે.
તો મધમાખીના ડંખમાં મેલેટિન નામનો એસિડિક પદાર્થ હોવાથી આપણને તે જે તે ભાગે ડંખ મારેલો હોય મધમાખીએ ત્યાં આપણને બળતરા થાય છે, ખંજવાળ આવે છે અથવા તે ભાગ ઉપસી આવે છે. ત્યારબાદ જોઈએ તો વધારાની જાણકારી માટે લાલ અથવા કોઈ પણ કીડીનો ડંખ અથવા એક વનસ્પતિ છે કોવચ નામની, તો લાલ કીડીના ડંખમાં કે કવચ નામના વૃક્ષના ડંખમાં ફોર્મિક એસિડ હોય છે, જે આગળ આપણે ટોપિક જોઈ ચૂક્યા છીએ COOH. તો HCOOH એટલે કે ફોર્મિક એસિડ નામનો એસિડિક પદાર્થ છે. આ પોતે એક પ્રકારનો એસિડ છે જેને આપણે મિથેનોઇક એસિડ કહીએ છીએ. આ મિથેનોઇક એસિડ એટલે કે ફોર્મિક એસિડની મદદથી આપણને જે તે ભાગે લાલ કીડી ચટકો ભરે ત્યારે બળતરા, ખંજવાળ થવી કે તે ભાગ ઉપસી આવે છે. આ તમામ વસ્તુથી બચવા માટે આપણે શું વાપરીએ છીએ? તો આના માટે આપણે વાપરીએ છીએ ખાવાનો સોડા અથવા તો ભીની અથવા તો કાળી માટી વાપરીએ છીએ, જે બેઝ સ્વરૂપે વર્તે છે. તો વિદ્યાર્થી મિત્રો, મધમાખીના ડંખમાંથી બચવા પીએચનું મહત્વ. તો પહેલી વાત, મધમાખીના ડંખમાં મેલેટિન નામનો એસિડિક પદાર્થ છે. અથવા તો બીજી વાત કરીએ, લાલ કીડી અથવા કોવચ નામના વૃક્ષનો ડંખ જેની અંદર ફોર્મિક એસિડ અથવા મિથેનોઇક એસિડનું HCOOH ની માત્રા હોવાથી તે જે તે ભાગે આ લાલ કીડી, મધમાખી કે વૃક્ષ કોવચ નામનું ડંખ મારે તો આપણને બળતરા થાય છે, ત્યાં આપણને ખંજવાળ આવે છે અથવા તે ભાગ ઉપસી આવે છે. અને આ વસ્તુથી બચવા માટે આપણે ત્યાં ખાવાનો સોડા બેઝ સ્વરૂપે વાપરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક NCERTના ટેક્સ્ટ બુકમાં આપેલો છે, જે તમે વાંચી લીધો હશે. તો હવે અંતે આ ટોપિકના ભાગના નીચે આપણને એક કોષ્ટક આપેલું છે 2.3. તો ટેક્સ્ટ બુકમાં કોષ્ટક નંબર 2.3 જે શું સૂચવે છે કે કુદરતી રીતે પ્રાપ્ત થતો એસિડ કયો કયો છે. ધારો કે આંબલીમાં છે, સંતરામાં, ટમેટામાં. ત્યારબાદ કોઈ પણ પ્રકારનો ખાવાનો કે પીવાનો કોઈ પદાર્થ છે તેની અંદર કયા પ્રકારનો એસિડ રહેલો છે તે જાણવા માટે કોષ્ટક આપેલું છે, જેમાંથી 1 માર્કનો MCQ પૂછાઈ શકે તેમ છે. તો ટેક્સ્ટ બુકમાં આ ટોપિક એટલે કે રોજિંદા જીવનમાં પીએચનો મહત્વ પછી આપણને નીચે કોષ્ટક નંબર 2.3 આપેલું છે, તે તમારી નોટબુકમાં તમે દોરીને નોંધી લેશો અને એકવાર વાંચી જશો, જેમાંથી 1 માર્કનો કયો એસિડ જે કુદરતના સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે તે એસિડનું નામ જણાવો તે પૂછાઈ શકે છે. તો ફરીથી એકવાર રિપીટ કરીશ પ્રશ્ન. તો સૌથી પહેલાં 23મો પ્રશ્ન 4 માર્કનો, રોજિંદા એટલે કે દૈનિક જીવનમાં પીએચનું મહત્વ જણાવો, જેમાં 5 તબક્કાઓ છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો, જેની મહત્વની વાત આપણે બોર્ડ ઉપર વિગતવાર જોઈ ચૂક્યા છીએ, જે તમે નોટબુકમાં, ફેરબુકમાં નોંધી લીધું હશે. અને અંતે આ 5 પીએચના મહત્વની પછી કોષ્ટક નંબર 2.3 એટલે કે કુદરતી સ્ત્રોતમાંથી પ્રાપ્ત થતા એસિડના નામ જણાવો, જે ટેક્સ્ટ બુકમાં આપેલા છે. તે તમારી નોટબુકમાં તે કોષ્ટક દોરી લેશો, તે ખૂબ અગત્યનું છે. કોષ્ટક નંબર 2.3 જે તમારી ફેરબુકમાં ટેક્સ્ટ બુકમાંથી દોરવાનું છે. તો ચાલો મળીએ આના પછીના નવા ભાગમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી નમસ્કાર.